ગઢસીસા પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલી 2 વણશોધાયેલ ચોરીઓના ગુનાઓ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા સફળતાપૂર્વક ઉકેલવામાં આવ્યા છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.ડી. જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. જાદવના માર્ગદર્શન હેઠળ ટીમે તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન વિશ્વસનીય બાતમી મળતા ફાટલિયા બોજાય ગામ નજીક દહિયા ઝાપર તરફ જતા રસ્તા પરથી 3 શંકાસ્પદ ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા। પકડાયેલા આરોપીઓમાં ચંદ્ર ઇસ્માઇલ કોળી ઉંમર વર્ષ 22 રહેવાસી મફતનગર બોજાય તાલુકા માંડવી, ચિંતન ઉર્ફે ચિંટુ ઠાકરશી ઓડિયાણા રાજપૂત ઉંમર વર્ષ 27 રહેવાસી કૃષ્ણનગર બોજાય તાલુકા માંડવી, રાજેશ ઇસ્માઇલ કોળી ઉંમર વર્ષ 32 રહેવાસી કોટડી મહાદેવપુરી તાલુકા માંડવીનો સમાવેશ થાય છે। આરોપીઓ પાસેથી પવન ચક્કીના નટબોલ્ટ, વિવિધ સાઇઝની બેટરીઓ, ઝાટકા મશીનની બેટરીઓ, મોબાઈલ ફોન સહિત કુલ અંદાજે ₹30,000 જેટલો મુદ્દામાલ મળ્યો હતો। શરૂઆતમાં સંતોષકારક જવાબ ન આપતા કડક પૂછપરછ કરવામાં આવતા આરોપીઓએ બોજાઈ ગામ સ્થિત કંપનીના ભાડાના મકાનમાંથી સામાન ચોરી કર્યાની, તૂફાન ગાડીમાંથી એક બેટરી ચોરી કર્યાની તેમજ વિવિધ વાડીઓમાંથી ઝાટકા મશીનની બેટરીઓ ચોરી કર્યાની કબૂલાત આપી હતી। આ ઉપરાંત આરોપીઓએ બોજાઈ ગામમાંથી જ્યુપિટર મોપેડ, એક મોટરસાઇકલ તેમજ અલગ અલગ વાડીઓમાં ડ્રીપ સિંચાઈ માટેની પાઇપલાઇન ચોરી કર્યાની પણ કબૂલાત આપી છે।